રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં પણ દુષ્કર્મની ઘટના સામે આવી છે। અમદાવાદના વટવા વિસ્તારમાં આધેડ વ્યક્તિએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। વટવા વિસ્તારમાં રહેતી સગીરા સાથે આધેડ વયના વ્યક્તિએ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી સગીરાને ગર્ભવતી કરી હતી। આધેડે સગીરાને ધમકી આપતા કહ્યું હતું કે કોઈને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ। આ પ્રકારની ધમકી પણ આપવામાં આવી હતી। આ બનાવ આશરે 3 થી 4 માસ પહેલા બન્યો હતો, જેમાં 2 થી 3 વખત સગીરા સાથે બળજબરીપૂર્વક આરોપીએ તેના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। આ સમગ્ર બનાવ અંગે સગીરાએ તેની માતાને જણાવતા વટવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। આરોપી વિરુદ્ધ પોલીસે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો અવારનવાર આવા કેટલાક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદમાં પણ આ દુષ્કર્મની ઘટના સામે આવી છે। અમદાવાદના વટવા વિસ્તારમાં આધેડ વ્યક્તિએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। તો વટવા વિસ્તારમાં રહેતી સગીરા સાથે આધેડ વયના વ્યક્તિએ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો અને સગીરાને ગર્ભવતી કરી છે। આધેડે સગીરાને ધમકી પણ આપી હતી। આધેડે કહ્યું હતું કે કોઈને જાણ કરીશ તું તો તને હું જાનથી મારી નાખીશ। આ પ્રકારની ધમકીથી સગીરા ડરી ગઈ। આશરે 3 થી 4 મહિના પહેલા થયું હતું અને જેમાં 2 થી 3 વખત સગીરા સાથે બળજબરીપૂર્વક આરોપીએ તેના ઘરે લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું। આ સમગ્ર બનાવ અંગે સગીરાએ તેની માતાને જાણ કરી તો આ દરમિયાન વટવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસ આ અંગે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે। માસનો ગર્ભ છે જે બાબતે સગીરાને માતા પિતાએ પૂછતા એના પાડોશમાં રહેતા એક આધેડ વ્યક્તિએ એની સાથે છેલ્લા 4-5 મહિનામાં 3 વાર સંબંધ રાખેલા, જેના લીધે એના પેટમાં ગર્ભ રહી ગયેલો, જે બાબતે વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા 376 પોક્સોની કલમો અનુસંધાને ગુનો દાખલ કરેલ અને એ આધેડ વ્યક્તિને આજરોજ અટક કરેલ છે અને બંનેના ત્યાં દવાખાનામાં એમના મેડિકલ